આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે વલ્લભ વિદ્યાનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે। આ પ્રસંગે આણંદ પ્રભારી વર્ષાબેન દોશી, કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, સાંસદ મિતેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સંસદભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, પ્રદેશ મંત્રી નીરવ અમીન સહિતના આગેવાનો તથા 13 વોર્ડના 52 ભાજપ ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતા। મેનિફેસ્ટોમાં નવી સિવિલ હોસ્પિટલ, નવા બ્રિજ, રોડ રસ્તાઓ, ટેક્સમાં રાહતો, મંદિરો, ગુરુદ્વારા, દેરાસર, ટ્રસ્ટની ગૌશાળાઓ અને વૃદ્ધાશ્રમને પ્રોપર્ટી ટેક્સમાં રાહત, ટુ વ્હીલર ટેક્સમાંથી મુક્તિ જેમજ નવા રસ્તાઓ જેવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। હાલ 52 બેઠકોમાંથી 12 બેઠકો બિનહરીફ જાહેર થતા તમામ બિનહરીફ ઉમેદવારોને મહેમાનો દ્વારા મોં મીઠું કરાવી અભિનંદન પાઠવાયા હતા। સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના બિનહરીફ ભાજપ ઉમેદવારોને પણ વિજય માટે અભિનંદન પાઠવ્યા હતા। સાથે સાથે સમગ્ર જિલ્લાની અંદર 40થી વધારે સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ થયા છે અને એક પણ વિપક્ષનો સભ્ય બિનહરીફ થયો નથી। સમગ્ર જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવવું નિશ્ચિત છે। ત્યારે વધારેમાં વધારે ઉમેદવારો વધારે લીડથી જીતે એ પ્રકારનું કામ અમારા ઉમેદવારો, ભારતીય જનતા પાર્ટીના અમારું ધારાસભ્યશ્રીઓ, સાંસદ, સંગઠનના સૌ પદાધિકારીઓ અને જેમણે ગયા વખતે કામ કર્યું હતું એ બધા જ અમારા આગેવાનોના પ્રયત્નોથી, ઐતિહાસિક લીડોથી અમારા બધા જ ઉમેદવારો વિજયી થશે એવો મને દ્રઢ વિશ્વાસ છે।